सुंदर साथ की आत्मा आधार वाला सर्वे सुंदर साथी ना चरणों कोट થોડું બોલવું પણ સારું બોલવું. ચાર વિના પાન નહીં, દિલ વિના જ્ઞાન નહીં. માતા પિતાની ઝૂંપડીમાં 5 પુત્રો સમાઈ જાય છે, પણ પાંચ પુત્રોના મહેલમાં માતા પિતાની ઝૂંપડીમાં 5 પુત્રો સમાઈ જાય છે, પણ 5 પુત્રોના મહેલમાં માતા પિતા સમાતા. ગોળ વિના મોરો કંચર, માર વિના સુનો સંસાર. મને એવું લાગે છે એને મારા અવાજની ચિંતા છે. એને એમ થયું કે આજે આ તો બોલી શકશે નહીં એટલે આપણે વારો લઈ લઈએ. આત્મા આધાર વાલા સુંદર સાથી, જો આટલી હિંમત હોવી જોઈએ. ખરેખર ઊભા થઈને બોલવું ને એ બહુ મુશ્કેલ કાર્ય છે. એની કરતા કોકને બાંધવાનું કીધું ને તો બાંધી લે, પણ આટલા બધા વચ્ચે કંઈક સારું બોલવું, સુવિચાર બોલવો ને એની માટે હિંમત જોઈએ. ભલે એને અહીંથી જ લખ્યા છે, જુઓ ઓછું બોલો પણ, અને એક તો આ બાજુ છે ને ત્યાં એ ખરેખર સમજવા જેવું છે. અને આપણે બધાએ સમજવા જેવું છે કે ઘર બહારની તીરથ ન કરાય. પહેલા આપણે આપણા મા બાપને સાચવવા પડે, પછી આપણો સમાજ, આપણો વ્યવહાર એને સાચવવાનો તો ખરો. કોઈ ન્યા આંગળી ન ઉઠાવી લેવું જોઈએ કે આ ભાઈ આમાં ધ્યાન દેતા નથી. પણ આ કથામાં તો એવું સાંભળે છે કે કથામાં શું સાંભળીએ છીએ, ઘરમાંથી ધ્યાન જ નથી દેતા. પણ મેં તમને કીધું એમ, એને ધ્યાન ન દીધું, એને તો આપણી માટે રસોઈ તૈયાર કરી ને. હવે આપણે એની જેમ બહાર નીકળવાની જરૂર નથી. એટલે બહાર નીકળવાનું છે, પણ આમ ઘર બહાર મૂકીને નહીં. બસ આપણને જે મળ્યું છે, બસ આપણા જ સમાજમાંથી, આપણી જ જગ્યાએથી શરૂઆત કરીએ તો ધીમે ધીમે પહેલા શેરીમાં, પછી સોસાયટીમાં, પછી બધાને ખબર જ છે ને, બધે પહોંચે. પણ જોજો, લોર્ડ કૃષ્ણ એટલે ભગવાન કૃષ્ણ એવું કીધું છે, જે દ્વારકાધીશ છે એવો, કે when you are sure that truth stands with you, then there is no matter who and how many against you. એનું ગુજરાતી આવું થાય કે ભગવાન કૃષ્ણ એવું કીધું છે કે જ્યારે તમને વિશ્વાસ હોય કે સત્ય તમારી સાથે છે, ત્યારે સામે કોણ અને કેટલા છે એની કોઈ દિવસ પરવા કરશો નહીં. અને એને શું કામ કીધું ખબર? મહાભારતમાંથી પાંડવો તો 5 જ હતા ને, કૌરવો 100 હતા ને. એની સામે સેના કેવી, એમાં કોઈ હારી ન જાય ને એવા, આજ સુધી કોઈ હાર્યા નથી એવા યોદ્ધાઓ હતા. તો એ કૃષ્ણે પાંડવોને શું શક્તિ આપી કે તમને ખબર છે ને, ધર્મ તમારી સાથે છે ને, એટલે જ કૃષ્ણ તમારી સાથે છે. અને તમે જીતશો, કૃષ્ણ સાથે છે એટલે નહીં, સત્ય તમારી સાથે છે એટલે તમે જીતશો. પર લડાઈ કરો. અને એની ઉપરથી પછી આ વાક્ય સુવિચાર બની ગયું, અને અત્યારે આમ કોલેજમાં, સ્કૂલમાં બધે જોવા મળે. ચાલો આપણે રિવિઝન કરી લઈએ. આંકડા બોલવા મજા આવશે. ફેરા કેટલા? તમારો બધાનો અવાજ ક્યાં બેહી ગયો છે? હું મારો અવાજ બેહી ગયો છે તો આટલી ટ્રાય કરું છું. તમારો તો બેઠો નથી ને તેનો? જોરથી ફેરા કેટલા? આટલી બધી નહીં, થોડીક નમ્રતાથી. બ્રહ્માંડ કેટલા? સ્વરૂપ અને દિવસ. ચાલો ફેરાજી 2 છે, એના નામ બોલો. પરમધામ થી પેલા ક્યાં આવ્યા? બ્રજમાં. હવે બ્રજમાંથી પાછા પરમધામ નથી ગયા, સીધા એટલે પેલા ફેરામાં 2 જગ્યા, અને પાછા પરમધામમાં ગયા. હવે પાછા આવ્યા ને, દેવચંદ્રજીએ ખોજ કરી, એ બીજો ફેરો. અને જે આપણે પન્ના સુધી જશું અને 30 દિવસ સાંભળીશું, એ બીજો ફેરો. ફેરા 2 થયા. બ્રહ્માંડ 3, કાલમાયા, યોગમાયા અને
અને પ્રતિબિંબ કાલના, અથવા તેમ કહેવાનું વ્રજ, રાસ અને આ જાગરણ. ચાલો સ્વરૂપ 5 છે. કયા કયા? તો કે વ્રજના કૃષ્ણ, રાસના કૃષ્ણ, બરારફમાં કુરાન લઈને આવ્યા ને સંદેશો મોહમ્મદ સાહેબ, આ દેવચંદ્રજી, અને હવે પછી આના શિષ્ય બનશે એ પ્રણનાથજી. જો 5 સ્વરૂપ. હવે દિવસ કેટલા? એમાં મંડો ગણો. અને કાંઈ ન આવડે તો એમ કહેવાય આદિ, મહેંદી ને ઈમાન. અરે આ 3 સ્વરૂપની તો આપણે કથા સાંભળવાની છે. આટલું બોલી દેવાનું, આદિ, મહેંદી અને ઈમાન. જોજો હવે સુરતા અને વાસના કોને કહે. સુરતા અને વાસના એવા શબ્દો બહુ આવે. તો સુરતા એટલે ત્યાંથી જોવાનો હરખ થયો ને, ક્યાંક જોવાનો હરખ થાય ને અને જાય ને તો એને સુરતા કહેવાય. પણ અહીંયા આવીને પછી જે જોવાનો હરખ થયો તો ત્યાં જોવાનો હરખ એવો થયો તો કે પરમધામથી પણ અધિક સુખો હશે. પણ જો રાજ્યની વાત ઉપર વિશ્વાસ કરી લીધો હોત તો ભાઈ ત્યાં દુઃખ રૂપી બ્રહ્માંડ જ છે, ત્યાં દુઃખ જ છે. સકળ આપણા ધણીજીએ કીધું દુઃખ જ હોય તો દુઃખ જ હોય, ત્યાં ન જવાય. તો હરખ થાય નહીં, પણ હરખી હતો પેલી કેસેટમાં કે ને દિલ में ખેલ દેખન કા સબો હે અતિ ઉછરંગ. ઉછરંગ હતો, ખેલ જોવો છે. પરમધામ કરતા કઈક વિશેષ સુખો એની અંદર હશે. એટલે ઉછરંગ હતો ને એટલે સુરતા કહેવાય. એવી નહીં, પણ અહીંયા આવ્યા તો આ જે દુઃખ રૂપી બ્રહ્માંડ છે, જેનું કોઈ અસ્તિત્વ નથી, જે નાશવંત છે, એને પોતાનો માનીને બેસી ગયા અને એમાંથી મોહ છૂટતો જ નથી. એટલે આપણે બધા ન કહીએ શરીર વયું ગયું, પણ એની વાસના રહી ગઈ. અત્યારે આવું છે, પરમધામ જવું છે, પણ વાસના અહીંથી જાતી તો કોને લઈ જવાની છે? વાસના. એટલે ત્યાંથી આવી સુરતા, પણ ઈ નહીં જ અહીંયા આવ્યા ત્યારે ધણીજીને ભૂલી ગયા ને આ મોહ સાગરમાં ડૂબી ગયા, માયામાં ડૂબી ગયા. પણ એ ડૂબે છે ને, એ વાસના એમાંથી બહાર કાઢવાની છે અને ક્યાં લઈ જવાની છે? પરમધામ. એટલે ત્યાંથી આવ્યા એને શું કહેવાય? સુરતા. પણ અહીંયા જે પરોવાઈ ગયા છે એમાંથી નીકળવું છે તો એની માટેનો શબ્દ શું છે? હા, વાસના. એટલે આનું રિવિઝન ભેગું થશે હો, રોજ બોલવાનું. હવે ચાલો રિવિઝન થોડુંક વધી ગયું છે ને, પેલો વિષય બોલો. અરે જોરથી બોલો ને. તો ભાઈ બ્રાહ્મણ છે ને ફેરા ફેરી દે, તમારું ઘર ન હલવી દે. બ્રાહ્મણ જે બ્રાહ્મણે આપણે લગ્ન કરાવ્યો હોય એમ થોડો કે 6 મહિના સુધી ઘર ચલાવવા માટે મારી પાસે પૈસા લઈ લેજો કારણ કે તમારા ફેરા મેં ફરેવા છે. કે કોઈ અમુક નો લઈને વયો જાય કે નહીં, અને બાકી ન હોય તો 6 દી પછી આવે, તમે મને જે આ દક્ષિણા આપણે એમ કહેવાય 6 મહિના તમે આપો. હવે હમણાં મંદી હાલે છે અને હમણાં નવા લગ્ન થયા, પણ ધંધામાં કાંઈ છે કહેવાય. તો શિક્ષક મહેનત કરે પણ છોકરા ઘરે વાંચે નહીં. તો એવી રીતના હું અહીંયા રોજ મહેનત કરું છું, આટલા પેજ લખીને આવું છું, 3 કલાક વાંચું ત્યારે 1 કલાક બોલી શકું. તો તમારે ઘરે જઈને થોડુંક વાંચવાનું. આ રિક્વેસ્ટ છે, ગુસ્સો નથી કરતો. ચાલો વિષય પહેલો બોલો. અક્ષરની ઈચ્છા થવી. હવે હું એમ તો નહીં પૂછું શું થાય, ટાઈમ ભર્યો જાય. બીજો વિષય બેયને ઈચ્છા થઈ તો સખ્યુને ક્યાં બેહાડી? પોતાની જગ્યાએ, પોતાના ચરણોમાં. અને અક્ષર પશ્ચિમના દરવાજે અક્ષરધામમાં. બેયને સુવડાવી દીધા. જો ગાઢ નિંદ્રા આપે ને, લાધુ સુપરને દીધો આવેશ. બેયને એવો આવેશ આપી દીધો, બે ઊંઘી ગયા. પણ ઊંઘી જાય ને એટલે શરૂઆતમાં ડાયરેક્ટ સપનું ન આવે, પેલા તો બરાબરની નિંદર આવે ને, ગાઢ નિંદ્રા આવે, પછી કઈક સપનું અપાય એટલે ભૂલી જાય ને તો રાજી મહારાજ જીતે ને. હજી ઊંઘવાની શરૂઆત જ ન કરી રાજી મહારાજ જાગી જાય, તા તો જાગી જાય, અમે તમને ભૂલશું. એટલે ત્રીજો શું તો કે બંનેને ફરામોશી આપી અને એમાં મોહ સાગરની રાત્રિ બધું બનાવી દીધું. તો ચોથો વિષય કયો હવે? કે મોહ સાગરની રાત્રિ બનાવી, એમાં 3 ટુકડા કર્યા, વ્રજ, રાસ અને જાગણી. અને સખ્યુને સીધી જ ક્યાં અવતરિત કરી દીધી? વ્રજની અંદર. તો સખ્યો આવી ગઈ તો રાજી મહારાજ નો આવ્યા. 2 હાથ વાળું બાળક 12.5 વસુદેવને ટોપલા મૂકીને ક્યાં લઈ આવ્યા? ગોકુળમાં. હારે કોણ હતા? અક્ષર. આ બધું આપણે સાંભળી ગયા ને. તો ચોથો વિષય આ કે કેસેટ બનાવી, સીડી બનાવી મોહ સાગરની રાત્રિ. અને હવે અક્ષરની દેખાડ. અક્ષરને જ પેલા ઉડાવી દીધા, તમે જોયા જ કરો. પણ સખ્યુને ક્યારે મોકલી? દ્વાપરના. તો ચોથો વિષય આ. પાંચમો
જ્યારે વ્રજમાં આવ્યા તો લીલા ન કરે 11 વર્ષ અને 52 દિવસ. તો તમારે એમ જ કહી દેવાનું પાંચમો વિષય એટલે વ્રજ લીલા. છઠ્ઠો, બધાને ખબર છે 52મા દિવસની રાત્રે રાજી મહારાજ ક્યાં પહોંચી ગયા? યોગમાયાના બ્રહ્માંડમાં. તો ત્યાં બ્રહ્માંડ બનાવ્યો, પોતાએ શરીર અને શિંગાર કર્યો, પછી સરસ મજાનું વાતાવરણ વેણુનાથ કર્યો. વેણુનાથ સાંભળીને સખ્યું ક્યાંથી ગઈ? મૃત્યુલોકમાંથી, બ્રજમાંથી. ત્યાં પહોંચી રસ્તામાં સામે કોણ મળ્યું? યોગમાયા શરીરે આપ્યા અને શિંગારે કર્યા. ત્યાં પહોંચ્યા યોગમાયા બ્રહ્માંડમાં. તો વાલાજીએ શું પૂછ્યું? અહીંયા કેમ આવ્યા એમ? એ બધું પતી ગયું. તો એ છઠ્ઠો વિષય. સાતમો, હવે આવ્યા પછી નાસ્તો કરાવ્યો અને રામત રહીમાં 12 વાગ્યા સુધી રાસ રહીમાં. એને શું કહેવાય? બ્રહ્માનંદ લીલા. શું નામ આપી દેવાનું? બ્રહ્માનંદ. આઠમો, વજ્રાનંદ સીધો આવી ગયો. અંતર ધ્યાન અને અનુકરણ લીલા. એ કેટલામું થયું? નવમું, પાછા આવ્યા તો લીલા કરી, રાસ કર્યો. રાસ શરૂ થઈ ગયો. સવાર સુધી જીગણા કર્યા, ભોગ આવ્યો ગયો, સુખ દુઃખ ની વાતો કરી. પાછા પરમધામમાં જાગવાની તૈયારી. બધા ઈ છોડીને વયા ગયા. નવમો. દસમો, ઈ તો બધા ત્યાં વયા ગયા, પણ કુમારિકા હતી બધી ક્યાં આવી? અહીંયા. અને વેદના શ્લોકોએ સ્વરૂપ ધારણ કર્યા. વેદના શ્લોકોએ જે સ્વરૂપ ધારણ કર્યા ઈ 12,000 ને ઓલી 24,000 નીચે 36,000 રાસ રમે. કેમ? ઈ નકલ કરવી જરૂરી હતી, તો જ અસલની ખબર. આ 10મો. અને 11મો, હવે બધા એમ કે આ ચાલુ છે એટલે દેવચંદ્રજીનું અવતરણ થવું અને ખોજ કરીને સાથે બ્રહ્મ સૃષ્ટિનું પણ અવતરણ. 11 થઈ ગયા. અને ગઈકાલે જ્યારે દર્શન આપ્યા ત્યારે 11 તો હજી તો એ કઈ પૂછે કેવું સ્વરૂપ હતું જુઓ. આ ચોપાઈ ખરેખર યાદ રાખવા જોઈએ. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન. પણ 12 વાગ્યા પછીનું જે સ્વરૂપ હતું ને ભજનાનંદ, એને દર્શન આપ્યા છે ને કેવી અવસ્થા હતી? ઉંમર કેવી હતી? કિશોર. અને અતિ સુંદર. આમ જોઈને આનંદ જ આનંદ થાય. અને દેવચંદ્રજીને તરત જ એને એમ કીધું, તુમકો હે મેરી પહેચાન? તમે મને ઓળખો છો? આપણે ફોન કરી તો ઓળખો કઈ કે નહીં? આ ફોન નથી કર્યા, પણ સીધું દેવચંદ્રજીની અંદર જ બધું હતું ને, ત્યાંથી પ્રોજેક્ટરની ફ્લેશ લાઇટ થઈ. આમ એ સ્વરૂપ ક્યાંયથી બીજેથી આવ્યું નથી. ગઈકાલે આપણે શું સાંભળી ગયા કે સ્વરૂપ ક્યાં હતું? હાલો પાછો રિવિઝન કરો. એની અંદર કેટલી શક્તિ હતી? ગણો. આ જેને આવડી જાય ને એને નિજાનંદ સંપ્રદાયમાં બધું જ આવડી જાય. ધણીજી કો જોડ, પછી એનો ધણીજીનો હુકમ, પછી શ્યામાજીની, પછી અક્ષરની બુદ્ધિ કે જેમાં વ્રજને રાસ છે. અને વ્રજને રાસના ચિત્રો હાલતા થાય જ નહીં, હલન ચલન કરે જ નહીં. આ ભજનાનંદ એમાંથી બહાર જ ન નીકળે જો તારતમ ન વધતો. એટલે 5મો, તારતમની મદદથી દ્રશ્યો અંદર હલન ચલન થયા ને, તો એમાંથી ભજનાનંદ સ્વરૂપ બહાર આવ્યું. અને જેમ આપણે કેમ અત્યારે અહીંયા પ્રોજેક્ટર મૂકી અને પેન ડ્રાઈવમાં બધું હોય ને, પણ પેન ડ્રાઈવમાં હોય દિવાલે દેખે જ નહીં. બસ આવું જ થયું. એમાં કઈ બીજું કઈ થયું નથી. દેવચંદ્રજીની અંદર જ હતું, પણ એ સ્વરૂપ બહાર આવ્યું. અને બંને વચ્ચે કેટલા કલાક વાર્તાલાપ થયો? આ બધું યાદ રાખવું જરૂરી છે. ત્યાંથી તો મંત્ર બન્યો. આ મેઇન પ્રસંગ યાદ રાખવો જરૂરી છે. દેવચંદ્રજીએ તો એવું કીધું, ભાઈ તમે અમારા ધણી છો, અમને આના સિવાય બીજી કઈ ખબર નથી. પછી બધું ક્યારેક તમે સુંદરબાઈ છો, તમે વ્રજમાં હતા, તમે રાસમાં હતા, તમારી ઈચ્છા બાકી રહી ગઈ, તમારે પાછું અહીંયા આવવું પડ્યું. આ બધું જ કે છે. અને પાછા 5 પ્રશ્નો સામે જ પૂછે. તું કોણ? ઈદાઈ ક્યો કર, કહા હે તેરા નાર? તું કોણ? દ્રઢ કર કહો. અરે વચન. આ ચોપાઈ પાછી કાલે છે ને મોઢે કરીને આવતી. તું કોણ? ઈદાઈ ક્યો, કહા હે તેરા? અરે પાછા ભરતા રહેવા. કહા હે તેરા નાર? તું કોણ? દ્રઢ કર કહો. વચન. તું જાગત હે કે કરકે દેખ વિચાર. વિધ સારી યાદી કહો, ઈન જીવી કે બધા. એટલે 5 વિષય જોડી દીધા. કેટલા થઈ ગયા? 16 વિષય થઈ ગયા. આટલું બધું આપણને યાદ રહે? આપણને કાંઈ યાદ રહે? ત્યાંથી અહીંયા આવ્યા, આ રીતે પાછા અહીંથી આમ આ રીતે જવાનું. આટલો બધો 1.5-2 કલાકમાં વાર્તાલાપ. આટલું બધું આપણને યાદ રહે? કાલે તો આપણે કીધું આત્મા પરમાત્માની વાતો હતી. એમાં આપણા જેવા જીવ આ વાતો ગ્રહણ કરી શકે ને. એટલે પછી જીવનું કલ્યાણ તો કરવું છે ને.
ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે. આટલું બધું યાદ ન રાખે તો આ બધું ઉપરથી નીચે આવ્યા, નીચેથી ઉપર જશું. આની પાછળ જવાબદાર કોણ? તો કૃષ્ણ કે હું. બસ મારું નામ યાદ રાખો ને એટલે તમે ત્યાં પહોંચી જાઓ. એટલે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ છે. મારું નામ કૃષ્ણ છે. હું કોણ? તો કે અનાદિકાળથી જે પરમધામમાં બિરાજમાન છે, જેનું અક્ષરમાં પણ વર્ણન ન થઈ શકે, જે અક્ષરથી જુદો છે, એવો હું કૃષ્ણ છું. અને હવે હું જાહેર થઈ ગયો. હવે એ જાહેર થઈ ગયા. કઈ રીતે? તો કે બધા જ પ્રકારે. પેલા થોડા થોડા જાહેર થતા હતા. વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, પણ ક્યાંથી આવ્યા એ કોઈને નહોતી ખબર. હજી ત્રીજા લીલામાં અટવાય છે. કયા કૃષ્ણ ક્યાંના છે? વાંધો ને, પ્રયત્ન કરશું ને એટલે પોગી જાવ. પછી સિપાઈ વેશમાં આવ્યા, પછી વળી દેવચંદ્રજી બેઠા બેઠા વ્રજમાં ગયા, પછી આ અત્યારે વજનાનંદ સ્વરૂપે દર્શન આપ્યા. પણ હવે કીધું કે અમે પરમધામના છે, તમે પણ પરમધામના છો ને તમે ત્યાં હવે આવો. ત્યાંથી તમારા જેવી કેટલી સખીઓ આવી છે ને તમારે એને જગાડી લઈ આવવાની. આટલું કીધું ના 16 વિશે પણ બહુ યાદ ન રાખી. એટલે શબ્દ એટલે બધા જ પ્રકારે પોતાના ખજાના સાથે અહીંયા જાહેર થઈ ગયા. અને વ્રજભૂષણજીએ કીધું કે એને હૃદયમાં જ હતું. મગ્ન ક્યાં થઈ ગયા હતા? હૃદયમાં. અને ત્યાંથી બહાર છલકીની સ્વરૂપ નીકળ્યું. અને આ સ્વરૂપ છે રાસનું. કયું છે? રાસનું. એક ગોપીને એક કાન. આત્મા અને પરમાત્માનું મિલન અથવા તો એકાત્મતાનું પ્રતીક એટલે રાસ. અને ઘણાની ઘરે કેલેન્ડર છે, એમાં એક ગોપીને એક કાન છે. અને ઘણા આ વૃંદાવન વિશે તો બહુ ગીત ગાય, ખાસ કરીને રાસ. એકાદું મેં સાંભળ્યું હતું. વૃંદાવનમાં 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 થનકાર થનક થઈ થઈ થઈ. વૃંદાવનમાં વૃંદાવનમાં. પછી આગળ તો ઊંચું છે, અત્યારે ઉપડે ન ઉપડે. હે રાધા કૃષ્ણ રમે રાસ સખી લઈ લઈ લઈ. હે રાધા કૃષ્ણ રમે રાસ સખી લઈ લઈ લઈ. પછી કે બીજું કઈ નહીં વૃંદાવનમાં વૃંદાવનમાં. આગળ તો બહુ સરસ છે, આખું વર્ણન કરે. પણ વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ તેને કોણ રાસ રમે છે? રાધા કૃષ્ણ રમે રાસ સખી. ત્યાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. અને નવરાત્રીમાં તો આપણે નાચીને માતાજીના ગરબા તો હોય, પણ હારે ક્યારેક આવી કેસેટ ચડે. ઈ વૃંદાવન છે. હવે એમાં આવું કે જો જીવનજી, હવે જીવન જ બોલાય, જીવન નથી બોલતા. જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં, રાત લડી રોકું. બરાબર. હવે કૃષ્ણ તમે હાથમાં આવી ગયા છો, તમે મારા જીવન છો. આજ નો જવા દઉં. આજ તમને ક્યાંય જવા દઉં ને. 12 વાગે અંતર ત્યાં કેવી દશા થઈ ગઈ. બરાબર હાથમાં આવ્યા છે કે હે જીવનજી તમને આજ હું જવા દઈશ નહીં, ક્યાંય નહીં જવા દઉં. વનમાં રાતલડી રોકુડે. આ વનમાં તમે આવી ગયા છો, આખી રાત આપણે રમવું છે, તમને આ રાત છોડીને હું જવા દઈશ નહીં. અને આગળ શું બોલે? સ્ત્રીઓ માટે છે ને. કેટલા પહેરે પટોણ આવે, શું આવે આગળ કે પહેરવા પાઠ કે 5? તમે કહેજો મને. પાઠ કે 5? પાઠ 5 આવે. પાઠ આવશે તો ગાઈ લ્યો. હાલો હવે તમે પાઠ બોલું, 5 બોલું. પટોણા પાછળ આવશે એટલે 5 આગળ બોલું. કે પહેરવા 5 પટોણા. પછી ચીર. ચીર શરીર ઉપર અથવા વસ્ત્રો છે એના ઉપર. એમ કે પહેરવા 5 પટોણા ચીર હાથે હેમની ચૂડી રે. બધું સ્ત્રી ઉપર જ જાય ને. અમારે ક્યાં પહેરવું? અને અમે પહેરવી તો ગામ દાંત કાઢે. હવારમાં હરખ થયો ને કદાચ પહેરી લીધું હોય તો આ બધા ગીતમાં પરોવાય. અને આ જે ગીત છે ને નવરાત્રીમાં આવે, પણ જો શબ્દ સમજાય ને તો આનંદ આવે. ને આવા વૃંદાવનનું સ્વરૂપ જે આજે દર્શન
આપી રહ્યું છે. અને આમાં તો આગળ જોયો બહુ જ નોન સ્ટોપ વાગતું હોય ને નવરાત્રીમાં, એટલે એમ કે પવનમાં ઉડી ઉડી જાય રે હો રાધા તારી ઓઢણી કે ચુંદડી બે હાલે ને. પછી આગળ શું કે નવરંગી ઓઢણીમાં તારલિયા ટમકાવું ઝીણા ઝીણા મોતીડાથી મોરલિયા ચિતરાવું. સમજાય ને તો મજા આવે. ઓઢણીમાં તારલિયા ટમકાવું ને ઝીણા ઝીણા મોતીડાથી મોરલિયા ચિતરાવું. પછી પાછા રાધાજી ગાય જગમગ જગમગ થાય રે કાનુડા તારું કેડિયું હો કાના તારું કેડિયું. હવે આ ગીત આવા બનતા હોય તો આ રાસ ગ્રંથ આપણે હાથમાં લે એમાં કેવો આનંદ હોય. પણ જો નવરાત્રીમાં આનંદ લેવાય, એમાં આવી આવી કડીઓ આવે ને બેસી જવાય એક જગ્યાએ. નાચવાથી જ આનંદ મળે એવું નથી. શબ્દ જો અહીંયા જાય ને હૃદયમાં ઉતરે ને તો જેમ દેવચંદ્રજીને 14 વર્ષ સાંભળો ને તો દેવચંદ્રજી ઊભા થઈને નાચવા નહોતા લઈ ગયા, પણ એને એમ જ થયું સાક્ષાત હું જ આમાં છું અને આંખમાંથી અશ્રુઓની ધાર. તો આવા સ્વરૂપે દર્શન દીધા, 16 વિષય ઉપર ચર્ચા કરી અને હવે પરમધામ દેખવા માંડ્યું, વ્રજ અને રાસ દેખાવા માંડ્યા. અને હવે શું થશે? અત્યાર સુધી મહેનત કોણ કરતું હતું? દેવાપી. હવે દેવાપીની મહેનત રંગ લાવી. હવે મહેનત કોણ કરશે? અંદરજી સુંદર. હવે અત્યાર સુધી દેવાપીનું જોર વધારે હતું. શ્યામાજી ને સુંદરભાઈ તો અનુભવ કરતા, હવે જોર કોનું વધી ગયું? સુંદરભાઈ ને શ્યામાજીનું. હવે દ્રષ્ટિ ખુલી ગઈ. હવે દેવાપીને બહુ મહેનત નહીં કરવી પડે. હવે દેવાપીને આનંદ આપવાનો છે. 40 વર્ષ સુધી એને આ મહેનત કરીને એનું ફળ તો મળવું જોઈએ ને. હવે એને આનંદ જ મળશે. હવે જેટલી વાર દેવચંદ્રજી વ્રજ રાસ ને પરમધામની ચર્ચા કરશે એટલી વાર અંદર બેઠો બેઠો જીવ ઓલો દેવાપી છે ને જીવ એને આનંદ મળશે. ભાગવતની દ્રષ્ટિ ખુલી ગઈ, આત્મા જાગૃત થઈ ગઈ. ઉઠીને પોતાના ઘરે આવ્યા અને વિચારે છે કે આ વાત કોને કહું, આ વાત. કારણ કે ઉભરો આવે ને નવું જાણીને, આપણે કંઈક નવું જાણીને, મેં તમને કીધું નવું લઈ કઈ ગામ આખા દેખાડી નહીં. અહીંયા તો ઘણી બધી સંપત્તિ આવી ગઈ એ કાંઈ. હવે ઉભરો જેવો આવે છલકાય છે, માતું નથી અંદર. તો એ કે કોને કેવું, કોને કેવું વિચાર કરે છે. તો કોને કીધું? વાણંદ વાળો પ્રસંગ છે ને, લાલદાસ વિતકમાં નથી. ના ના, આપણે જેને પેલા લઈ આવે. હાલો ને કોણ લલ્લુ ભટ્ટમાં છે? ગાંધીભાઈ ને તો કે જ છે, પણ એને હજી આ ઉભરો આવ્યો છે ને ઠાલવો તો ખરો ને. ઉભરો જેવો કોકને કહું, પણ કોને કહું? મને ગાંડો ગણશે તો. કારણ કે જોજો કલશ ગ્રંથમાં ચોપાય છે જાગી ગયા પછી કે મારા તે ઘરની વાતડી નથી કહીયાનો ક્યાંય વિશ્રામ. પણ કહું તો જો કોઈ હોય બીજો ગામ નામ ના ઠામ. મારા ઘરની વાતો કેવા જો હું શરૂ કરું ને, બેહું ને વાતો કરવા, તો એનો વિશ્રામ, એનો અંત ક્યાંય આવે નહીં. પણ ક્યારે કોને કહું? મારા જેવો સામે કોઈ બીજો હોય પાત્ર એને કહું ને. પણ એવું મને કોઈ ગામ નથી મળતું, મને કોઈ નામ નથી મળતું, કે મને કોઈ એવી જગ્યા નથી મળતી કે મારા જેવો બીજો કોઈ વ્યક્તિ સામે આવે ને હું એને આ કહી શકું. પણ હવે ઉભરો ઠાલો જતો એક વાણંદ મળ્યો. એને વાણંદ મળ્યો તો વાણંદ ને કીધું તું અહીંયા બેસ, આખો દી તું મારી પાસે સાંભળ. તો એ કે ના ના, આવે મારે કમાવાનું ન હોય કે તમારી આ કથા સાંભળું તો મારે પછી રોજગારી બંધ થઈ જાય કે આજની કમાણી કાંઈ ન થાય. તો દેવચંદ્રજી કે કેટલું કમાશો? તો કેટલું કમાતો હતો? 2 ના 4 આના આજના 100 રૂપિયા. હાલો ને, હું રોજના આટલા કમાવું છું ને આજ તમારી કથા સાંભળું તો આટલાય ન મળે. તો કે કાંઈ વાંધો નહીં, આટલું કમાશો ને હાલો મારી પાસે લઈ લેજો. આ લ્યો, આ પૈસા લઈ લો. પહેલા પૈસા લઈને પછી કથા સાંભળો. હવે કથા કહેવાનું શરૂ કર્યું. વ્રજ ને રાસમાં વાંધો ન આવ્યો, પણ પરમધામનું વર્ણન શરૂ કર્યું કે આ રીતે ચાંદની ચોક છે ને આટલો એમાં ચબુતરા છે, લાલ ને લીલું વૃક્ષ છે, ત્યાં સુધી વાંધો ન આવ્યો. પછી રંગમોલ બિલ્ડિંગ છે, એનો આટલો ઘેરાવો છે, આટલા લાખ ગાવ પહોળાય છે ને આટલા લાખ ગાવ ઊંચાઈ છે, જમનાજી આટલા લાખ ગાવ ને આમ ને તેમ પુખરાજ ને માણેક ને મહિના લાખમાં ગામમાં. એટલે વાણંદે કીધું કે આ તમારા પૈસા પાછા રાખો, પણ મને તો કીધું, પણ આ બીજા કોઈને કહેતા. હવે દેવચંદ્રજીને થયું કે હારું કોને કહ્યું. પછી એમની સાથે કથા સાંભળતા ને ગાંધીભાઈ,
દેવચંદ્રજી બધાય શ્રોતાઓને જોતા, પણ એમાં એને ગાંધીભાઈ કેવું પાત્ર દેખાડે, ઈ એની જેમ જ ધ્યાનથી કથા સાંભળતા. એટલે એને કથા પૂરી થાય ને પછી રસ્તામાં ઉભા રાખીને કે થોડું થોડું કેવો, ડાયરેક્ટ નો કે નગર વાણંદની જેમ થાય ને. હવે વાણંદ તો નાનો હતો, આ તો શેઠ હતા. એ તો એમ કે હવે બસ હવે આવું બોલવાનું બંધ કરજો. થોડું થોડું કે છે વ્રજનું, રાસનું, પરમધામનું થોડું થોડું. હવે એકવાર તો બે રસ્તામાં ઉભા રહી ગયા, રસ્તામાં એવા ઉભા રહી ગયા, વાત કરવામાં એટલા મશગુલ થઈ ગયા કે પનિહારી પાણી ભરવા જાય ને તો એકવાર પાણી ભરવા ગઈ પાસે આવી તોય ઉભા હતા. થોડાક સમય પછી પનિહારીઓ બીજી વાર પાણી ભરવા ગઈ પાસે આવી તોય ઉભા હતા. બેઠા બેઠા વાતું ન કરે. અને બીજી વાર આમ પાછી પનિહારીઓ પાણી ભરીને કે બે ત્રણ પનિહારીઓ વાત કરવા માંડી કે આ ભાઈના પગ નહીં દુખતા હોય, ઝઘડા છે, આ ભાઈ ક્યાં ખોવાય, ક્યાં ગયા છે. ત્રીજી વાર જયારે પનિહારી જાય ત્યારે બેયને કીધું, એ ભાઈ તમારે વાતો કરવી હોય તો અમે ક્યાં ના પાડી છે, પણ બેહીન કરો ને, આ તમે થાકી નથી જાતા. અને જ્યારે પનિહારીએ એવું કીધું ને ત્યારે બેયને આ શરીરનું ભાન, એવું વિચાર કરો ક્યાં ખોવાઈ જાય છે આ વાતો કરવામાં, વ્રજ રાસ અને પરમધામની ચર્ચા કરવામાં. ત્યારે બેયને આ શરીરની ભાન થાય કે હાલો હાલો એ કરે, આ બધું ક્યાં બે આપણે ઉભા હતા. પણ એ પાત્ર હતા ને પછી આવું આવું સાંભળવા માંડે ને ગાંધીભાઈ કે દેવચંદ્રજી મને એક વાતનો જવાબ આપો ને. એ કે ભાગવત તો તમે સાંભળો છો, ભાગવત તો હું સાંભળું છું, પણ તમને આ બધા પ્રશ્નો ક્યાંથી થાય છે જરા ડિટેલમાં જણાવો ને. આપણે એમ કહીએ ને ઉપર ઉપર મૂક્યો છો, આ તમે નવું નવું લાવો છો, જરાક ડિટેલમાં કહે ને. પછી દેવચંદ્રજીને એમ થયું કે આ ઓલું વાણંદ જેવું નહીં થાય, આ થોડુંક સામેથી જાણવાની જિજ્ઞાસા ધરાવે એવું પાત્ર છે. એટલે જ કીધું ને કે એના પાત્ર હશે જો આ લીલાનો તે લેશે હો. કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર. કે આના તો જે પાત્ર હોય ને, યોગાનું યોગ જે પાત્ર હશે ને ઈ જ આ લીલાનો ભોગ ભોજન આ રસને પી શકે. કેવી રીતે? તો કે કેસરી સિંહણનું દૂધ શેમાં ટકે? બીજું વાસણ હોય તો વાસણ ફાટે દૂધ. કેસરી સિંહણના દૂધ જેવું છે ને આ જ્ઞાન છે. એટલે એની માટે તો ઉત્તમ પાત્ર જ જોઈએ સોના જેવું. તો આપણું પાત્ર જો સોનું એટલે શું? સોનાનું કેમ ઉદાહરણ આપે છે? સોનું શુદ્ધ ધાતુ છે. સોનાને તમે ગમે ત્યાં નાખો એને કોઈ કાટ જ ન લાગે. એટલે જ આપણે રોજ છાપામાં વાંચીએ કે એના ભાવ આટલા વૈદાન, આટલા ગગડિયા. અને કોઈ પણ દેશનું આર્થિક તંત્ર સોના ઉપર છે. સોનાને બધાય ઓળખે, પછી અમેરિકા વાળા હોય, કેનેડા વાળા હોય, આપણે હોય. સોનાનું આટલું મહત્વ કેમ? કારણ કે એટલી શુદ્ધ ધાતુ છે કે એને ગમે ત્યાં રાખો એને કોઈ દિવસ કાટ લાગે નહીં. એટલે જ કદાચ ભજન બનાવ્યું છે ને, સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ. લોઢું કટાય જાય તાંબુલી લૂડું થાય, બેરીના વાયરામાં જાતે ખવાય જાય. સોનું ના થાય સી સંપાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા, સોનાને લાગે ક્યાંથી કાટ. ક્યારેક તમે સૌરાષ્ટ્રમાં જાતા હો બસમાં બેહીને અને ચોટીલા પોગો, ચોટીલા નહીં વચ્ચે ગયા તારાપુર ચોકડીએ, અને ત્યાં હોટલે જો ભજન વાગતું હોય, તમે બસમાંથી ઉતરો, એ સમય હોય આ બે જેમ ખોવાઈ ગયા હતા ને એમ તમે ખોવાઈ. ખરેખર આ બધા મોમેન્ટ્સ છે. આ મોમેન્ટ્સને આપણે અખંડ કરી લેવાનો. તો સોના માટે જ કેમ આવું ભજન? તો સોનાને કાટ જેમ નથી લાગતો ને તમારી અંદર જે સત્ય જ્ઞાન આવે ને એને કોઈ દિવસ કાટ લાગે નહીં. લોઢું કટાઈ જાય, તાંબુય લીલું થઈ જાય, સોનાને કાંઈ થાય નહીં. એવી જ રીતે સત્ય વસ્તુ અથવા તો સજ્જનતા તમારી અંદર આવે ને ત્યારે એને કોઈ દિવસ કાટ લાગે નહીં. એટલે પાત્ર જોયા એટલે પછી દેવચંદ્રજીને એમ આને કહું પછી તો મારો જન્મ ક્યાં થયો તો, મેં કઈ રીતે ખોજ કરી, ક્યાં ક્યાં મને કેવી રીતે દર્શન આપ્યા, અહીંયા જામનગર કઈ રીતે આવ્યો, 14 વર્ષ સાંભળ્યા. પછી આપણે બે સાંભળતા હતા ને એક દિવસ મને દેખાણા, તમને બધાને કોઈને આવું બધું જ કહી દીધું. મને મારી આવો વાર્તાલાપ કર્યો કે આપણે પરમધામથી આવ્યા છે ને આપણે પાછું પરમધામ જવાનું છે. આ બધું જ એને કહી દીધું. અને પછી ગાંધીભાઈ કે આ તો તમારી વાત સાચી છે,
તો તમે હવે આવું મને એકને નહીં બધાને કહેતા જાઓ. હવે ધીમે ધીમે નગરના શેઠ હોય ઈ આવે એટલે હારે 5 માણસને અને ઈ લેતા ન હોય તો શરમે શરમે એની ન આવે. ઓહો શેઠ જાય છે એમાં કઈક નવીન હોય અને ઓલા ત્રીજી કેટેગરીના માણસો સાંભળવા જાય તો ટોપ ક્લાસ, મિડલ ક્લાસ, એની પછીનો ક્લાસ. એ ક્લાસ વાળા જાય કોઈ એમ કે હવે ઈ તો જાય, ઈ તો જાય. પણ કોઈક શેઠ જાય તો 5 માણસ લે શેઠ ત્યાં જતા સારું કાંઈ કઈ છે હો. એટલે જ આ દુનિયામાં કદાચ છે ને જો મારી કોઈ પોસ્ટ ન હોય ને સંસારમાં તો તમે આ ન માનો, પણ તમને ખબર છે કે ઓહો આ તો શિક્ષક છે ને ભણાવે છે ને આવો છે ને તેવો છે ને આ પોઝિશન છે. પોઝિશન છે એટલે આ કે છે એમાં કાંઈક તો હોય છે. હમણાં હું કાંઈ ન કરતો હોઉં તો આ કથા તેની જ કરતો હોઉં, પણ તમારા મગજમાં એક જ હોય કે આ ઘર બારીને તીરથ કરે, ઘરમાં ક્યાંય ધ્યાન દેતો નથી અને અહીંયા અમારી સામે હારી હારી ડાય ડાય. એટલે આ સંસારમાં પોઝિશન હોય ને એને બધા માને છે કે આ ભાઈ ગયા તો આમાં કઈક હજી નવી નવાઈ. તો ગાંધીભાઈ કહે છે કે હવે તમને મને એક નહીં બધાને કયો તો એ કે આવો મારી ઘરે. હવે પહેલો સત્સંગ એ હાદી તરીકે શરૂ તો કર્યો ને 1678 પછી. ક્યાં કર્યો? પોતાની. અને એ ઘરનું નામ શું પડી ગયું અત્યારે? હરખું બોલો, હરખું બોલો. ખરેખર ગાંધીબેન ઘરે થોડા ગયા છે. અરે હું એમ કહું છું ગાંધીબેન કહે છે તમારી ઘરે હું આવવા માંડું મને કયો. હજી તો પોતાના ઘરેથી શરૂઆત ન કરે એમ કઈ થોડા બીજાને ઘરે વયા દે ને જગ્યા ઓછી પડી પછી જાય ને. તો પેલા ક્યાં જાય? દેવચંદ્રજીની જ ઘરે ને. એનું નામ શું? તો સૌથી પહેલા ચર્ચા કરવાનું શરૂ ક્યાં કર્યું? રાજમંદિર. પછી ત્યાં ધીમે 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 સંખ્યા વધવા માંડી. એક સે સુની દૂસરે કહા સે મિલા સાથ. કારણ કે રાજી મહારાજે કીધું ને તમારે ટેન્શન લેવાની જરૂર નથી, હું મોકલીશ, તમારે જગાડ્યા કરવાના, હું મોકલા કરીશ. એટલે એક થી બીજા આપણે બીજાથી ત્રીજા આ રીતે ધીમે ધીમે દેવચંદ્રજીના ઘરમાં સુંદર સાથજીનું આગમન થવા લાગ્યું. ને સોય આવે દીદાર તો કોણ દર્શન કરવા આવતું હતું? જાકે ધની એ પકડે હાથ. કોણ કોણ આવતું હતું? એને ધણીજી જ મોકલવા વાળા. હાથ પકડીને ધણીજી જ એને લઈ જવા વાળા હશે ને કે જાઓ અહીંયા જઈને બેહીને આ ચર્ચા સાંભળો. હવે અહીંયા સુધી આ કથા લાલદાસ વિતકમાં આવી ને પછી થોડાક રિવર્સ જાય છે. કારણ કે હવે લીલા શરૂ થઈ. ચોથો દિવસ જે છે ને આદિ ક્યાંથી શરૂ થાય છે? હવે બરાબર મગજમાં યાદ રાખજો. દિવસ 6 છે ને એમાં આપણે વ્રત ચાલી ગયું, રાસ ચાલી ગયો, મોહમ્મદ સાહેબ આવી ગયા. આ ચોથો જે દિવસ છે ને એ હવે શરૂ થાય. અત્યાર સુધી તો ખોજ કરી ને પણ હાદી એટલે ઉપદેશક થાય. અત્યાર સુધી એને સાંભળ્યું, અત્યાર સુધી સાંભળ્યું, હવે સંભળાવવાનું શરૂ કરે છે. એટલે હાદીની લીલા શરૂ થાય છે વિક્રમ સંવત 1678 હવે એ શરૂ કરી ને. એટલે હવે લાલદાસજી થોડાક રિવર્સ જાય છે કે હા ચોથા દિવસે પહોંચી ગયા બધાય. પણ હવે જે આ લીલા શરૂ થાય છે એની માટે તમારે કેવી તૈયારી રાખવી પડશે? તમારે કેવી તૈયારી? કારણ કે આ જે શક્તિ છે ને એ ફક્ત દેવચંદ્રજી નથી, એને આટલી ખોજ કરી ને ત્યારે એને આ મળ્યું છે. એટલે પાછા થોડાક રિવર્સ જાય છે કે હવે આ હાદી મહેંદી ને ઇમામ આની કથા કહેવા હું જઈ રહ્યો છું. તો હે સુંદર સાજી જે સાંભળવા વાળા શ્રોતાગણ છે એ તૈયારી રાખજો, તૈયાર થઈ જાજો, પાત્ર બની જાજો. તો એના માટે એને ઉદાહરણ આપ્યા કે કેવી કુરબાની કરવાની છે આપણે બધાએ. તો પેલા સંક્ષિપ્ત જીવન ચરિત્ર પાછું લીધું. તો દેવચંદ્રજીનો જન્મ થયો હતો ને વિક્રમ સંવત 1600 પછી 11 વર્ષે પ્રશ્નો થયા, ત્યાં ખોજ કરી, જવાબ ન મળ્યો. ક્યાં આવ્યા? કચ્છમાં બધાને પૂછી વળ્યા, ત્યાં જવાબ ન મળ્યો. તો ભુજનગરમાં ત્યાં થોડોક જવાબ મળ્યો. પછી ક્યાં ગયા? લે જલ્દી જામનગર આવો ને. જામનગર આવી ગયા. 14 વર્ષ ભાગવત સાંભળ્યું. કોણે દર્શન દીધા? એટલે એના માટે ચોપાઈ લખે કે સુનત ભાગવત દેહુરે કહા કહા તારતમ. તારતમ શું કીધું એને? તો કે તું માએ હો અરસે જગાવ અપની આતમ.
તમે પરમધામ થયો છો ને હવે તમારી આત્માને જાગૃત કરો. તમારા જેવી કેટલી સખીઓ આવી છે એને તેડીને પરમધામ લઈ આવો. તો આ રીતે અત્યાર સુધી થયું. અને જોજો કે એવો અંતર ધ્યાન ક્યારે થાય છે ને એ અત્યારે પાછું કહી દીધું. શા માટે કહે છે ને એ તમને કહી દઉં. અત્યારે એ શું કહે છે ખબર? આ રીતે 120 વર્ષ થયા અને છેલ્લે પન્નામાં જ્યારે અંતર ધ્યાન થયા ને તો બધાય સુંદર સાથે કુરબાની આ રીતે આપી. આવું બધું અત્યારે શા માટે કહે છે? કારણ કે હવે જે કથા શરૂ થાય છે ને એ હૃદયમાં ધારણ કરજો ને આવી તૈયારી બતાવજો એવું કહે છે. જે તૈયારી આ 120 વર્ષ દરમિયાન આ સુંદર સાજીએ બતાવી. એટલે 2-3 પ્રકરણો અહીંયા મૂકી દીધા. બાકી કથા તો આગળ જશે જો, પણ એ 2-3 પ્રકરણો લેવા જરૂરી છે. કારણ કે તો જ એને ક્રમ આપ્યો હોય ને. એટલે કહે છે કે આવા જે દેવચંદ્રજી છે એ વિક્રમ સંવત 1712 ભાદરવો મહિનો એનો અજવાળિયો પક્ષ અને ચતુર્દશી એટલે 14 થાય ને, બસ એ દિવસે અંતર ધ્યાન થયા. અને આ દુનિયામાં એ 74 વર્ષમાં જ્યારે 1 મહિનો ઓછો હતો એટલે કે 73 વર્ષ અને 11 મહિના એ આ સંસારમાં રહ્યા. અને પછી બ્રહ્મ સૃષ્ટિઓને જગાડવાનું કામ એણે એના શિષ્ય જે હજી મળ્યા નથી પણ અત્યારે કહી દઉં મહારાજને સોંપીને અંતર ધ્યાન થઈ ગયા. અને આ મહારાજનો જન્મ ક્યારે થયો હતો? વિક્રમ સંવત 1675 માં આસો વદ 14 અને પ્રથમ પ્રહોર ચડતો હતો અને રવિવાર ત્યારે થયો હતો ને. હવે આમનું ધામગમન બતાવી દીધું કે વિક્રમ સંવત 1675 માં જન્મ્યા અને વિક્રમ સંવત 1751 માં અષાઢ મહિનો ચોથનો દિવસ હજી ઉગવાની શરૂઆત હતી અને પિછલી રાતને એટલે કે ત્રીજ પૂરી થવાની હતી અને એ રાતની 2 ઘડી બાકી હતી. એટલે કે સવારે 5:15 વાગે આ જે મેરા ઠાકુર છે જેને આપણે પ્રાણનાથજી તરીકે આગળ ઓળખવાના છીએ એ પન્નામાં જ્યારે હતા ત્યારે એમની સુરત જે છે એમનું સ્વરૂપ છે એ પરમધામ તરફ પાછું ફરી ગયો. ને વાર કયો હતો ત્યારે? શુક્રવાર. કયો વાર હતો? જૈનમાં ત્યારે કયો વાર હતો? અને પરમધામમાં ઈ ગયા ત્યારે શુક્રવાર. એટલે કીધું કે પહોંચે અરસ અજીબ કો દારુલ બક્કા કહ્યા સોય. પરમધામ એનું બીજું નામ છે દારુલ બક્કા. અને શુક્રવાર હતો. એકાદ દિવસ રહ્યા પછી પાછળ મંદિરમાં પછી મોમીનોએ એમને પધરાવ્યા. હવે એમનું આયુષ્ય ગણે છે જુઓ 74 વર્ષમાં 2 મહિના અને 10 દિવસ બાકી હતા. એટલે એ કેટલા વર્ષ આ ધરાતલ ઉપર રહ્યા? તો કે 75 વર્ષ 9 મહિના અને 20 દિવસ. આટલો સચોટ હિસાબ કે આટલું આ ધરાતલ ઉપર રહ્યા. સંસારના ખેલને જોયા પછી પરમધામ તરફ એમની દ્રષ્ટિ ગઈ એટલે કે ત્યાં ચાલ્યા ગયા. અને ત્યારે ઈ જ્યારે ગયા ને 1751 માં એ કથા જ પૂરી થઈ ગઈ. પણ આ શું કામ કહે છે કે આ જે લીલા થઈ ને 1638 થી અત્યાર સુધી એમાં વચ્ચે વચ્ચે જેટલા જગ્યા ને બધા પન્નામાં ભેગા થયા એને કેવી કુરબાની કરી એ વચ્ચે કહી દે છે. એટલે ત્યારે પ્રાણનાથજી તો ચાલ્યા જાય છે પણ છત્રસાલ મહારાજ હોય ને આમ તો સુંદર સાહેબને કોને સોંપી દીધા? રાજી મહારાજને. પણ જાહેરમાં છત્રસાલ મહારાજને સોંપીને શું કહે છે કે અમે તો હવે ધામ જાય છીએ, તમે બધા સાવચેત થજો અને તમને એકને જ હું પાત્ર જોઉં છું એટલે તમને જ અત્યારે આ કામ સોંપું છું. હવે તો ધણીજીના હુકમને દ્વાર ખોલી દીધા છે અને હુકમે જ બધું પોતાના હાથમાં લઈ લીધું છે. શા માટે? તો કે બ્રહ્મ સૃષ્ટિના હૃદયમાં જઈને રાજી મહારાજ બેસી ગયા. ક્યારે? પન્નામાં બધું પૂરું થયું ત્યારે. એટલે કહે છે કે દિલ મોમિન કે આઈ કે અરસ કર બેઠે કસર. કારણ કે બધા વયા ગયા. દેવચંદ્રજી 1712 માં ચાલ્યા જશે, પ્રાણનાથજી 1751 માં ચાલ્યા જશે. પછી છત્રસાલે 7 વર્ષ જાગણી કરે. 58 પછી હું તો કે હુકમે બધું હાથમાં લઈ લીધું અને જેટલી બ્રહ્મ સૃષ્ટિ છે ને એના હૃદયમાં જઈને પરમાત્મા બેસી ગયા અને પોતાનું પરમધામ ત્યાં જ બનાવી દીધું. ને હવે લાલદાસજી કહે છે તો આગળના સુંદર સાથ, વચ્ચેના સુંદર સાથ અને પાછળના સુંદર સાથ એ બધાને હવે હું જાહેર કરવા જઈ રહ્યો છું. કારણ કે સુંદર સાથ અત્યાર સુધી થોડા આવ્યા હતા. સમજાય બધાને? વિક્રમ સંવત 1678 સુધી સુંદર સાથ આવ્યા. દેવચંદ્રજીને કોઈ સાંભળ્યા? તો સુંદર સાથનું આગમન ક્યારે થાય? વિક્રમ સંવત 1678 પછી. તો એટલે હવે લાલદાસજી લખે કે આગળના સુંદર સાથ. હજી આમ આગળ જાઓ ને કથામાં તો વચ્ચેના સુંદર સાથ અને પાછળના સુંદર સાથ. આના નામ મને ક્યાંથી ખબર હોય? હું તો ઠેઠ ક્યારે મળ્યો પ્રાણનાથજીને. તો આ બધા નામ લાલદાસજીને ક્યાંથી ખબર છે?
જામનગરમાં આ જાગ્યું, એના આ નામ છે, આનો આ પરિવાર, એના કાકા બાપાના ભાઈઓ આ બધા આવા નામ આવે. તે લાલદાસને ક્યાંથી ખબર? શું કે છે? કહાવત હુકુમ હક. રાજી મહારાજનો હુકમ છે ને, લાલદાસજીને હુકમ કર્યો ને એટલે લાલદાસજીની બધુંય દેખાય છે. એટલે કે છે ને શિંગાર ગ્રંથમાં કે વર્ણન કરો રે રોજી હકે તુમ સિર દિયા. લાલદાસજી કે છે કે આ 120 વર્ષની લીલા પૂરી થઈ જાય ને પછી શિંગારમાં કે હે રૂહ, હે આત્મા, હવે તમે જ વર્ણન કરો. તમારી ઉપર ભાર મૂક્યો છે અને તમે જ શિંગાર કરીને રાજી મહારાજને તમારી અંદર બેસાડો. એટલે જ કદાચ આપણે બધા સત્સંગમાં છેલ્લે શું કહીએ છીએ કે અરસ તુમારા મેરા દિલ હે તુમ આયે કરો. કે તમારું પરમધામ રાજી મહારાજ ન્યા નથી. આપણે બધા રોજ અત્યાર સુધી આમ જ હું કરતો હતો, હવે આમ કરવાનું. તમારું પરમધામ એ મારું હૃદય છે. તમે આયા આવીને આરામ કરો અને સેજ બિછાવું છું. સરસ મજાની પથારી કરીશ તમારી માટે, રોજ નવા નવા ઓછાણ, પણ તમે સેજ બિછાવું છું કે એ તમારા વિશ્રામ. અહીંયા આવીને તમે આરામ કરો. અને કદાચ એક રાસને સાંભળ્યો છે, એમાં એવું આવે છે, વલ્લભની દાસી કહે મારે મંદિરીએ રોકાઈ જાવ આજની રાતડી, મેં તો ઓઢી ઓ સાવરિયા પ્રેમે તારી ઘાટડી. ઘાટડી એટલે ઓઢણી થાય. શું કે વલ્લભ એટલે પ્રિયતમ થાય. હે મારા પ્રિયતમ, હું તમારી દાસી છું, હું તમને શું કહું? રોકાઈ જાવ આજની રાતડી. તો હવે મારે મંદિર, તો મારે મંદિર એટલે આપણા ઘરમાં મંદિર હોય. બધા એમ કે મારા મંદિરમાં આવો, મારા મંદિરમાં. બધા પાસે મંદિર છે તો કયું મંદિર? હૃદય. કયું મંદિર છે? હૃદય. તો બસ આવી રીતના બેસી ગયા. તો હે સુંદર સાચી, સાવચેત થઈ જજો કે જ્યારે આ લીલા પૂરી થઈ અને ત્યારે પ્રાણનાથજી જાય છે, સાથે સાથે બાયજુરાજ મહારાણીજી જાય છે, ત્યારે પન્નામાં સુંદર સાથે કેવી કુરબાની કરી યાદ કરો. અને હવે આ કથા સાંભળવા માટે તમે પાત્ર બની જાઓ, તૈયારી રાખો કે તમારે આગળ આવી જાગણી કરવાની છે અને રાજજીના નામે કુરબાન થઈ જાજો. એટલે શ્રી બાયજુરાજ મહારાણી તો પ્રાણનાથજી પહેલા, પોતાના પતિદેવ પહેલા વિક્રમ સંવત 1750 માં જ વૈશાખ સુદ આઠમને દિવસે બુધવારે ચડતા પહોરે પરમધામ તરફ ચાલ્યા ગયા. અને પછી પ્રાણનાથજી અંતર્ધ્યાન થયા. જે મોમીનોને ઓળખાણ હતી 1751 પછી ક્ષણ વાર માટે એને એનું શરીર અહીંયા રાખ્યું ને એને તરત જ કુરબાની આપી દીધી. કેટલાય બધા હતા, પણ લાલદાસજી કહે છે અમારા જેવા રહી ગયા. જેને સાચી ઓળખાણ હતી એ બધાએ ગયા. અને અમને તો હું અફસોસ થયો કે હારે જીતેલી બાજી હારી ગયા. અત્યાર સુધી એની હારે રહ્યા અને હવે જ્યારે ઈ ગયા ત્યારે અમને આ શરીરનો મોહ રહી ગયો. અમારો જીવા શરીરમાંથી બહાર જ ન નીકળ્યો. જેને ઓળખાણ હતી એ તો ચાલ્યા ગયા, અમે અહીંયા રહી ગયા. ખરેખર અમારો સંબંધ નહીં હોય એવો અમને અફસોસ થયો. અરે આવું તો કોઈ પશુ ન કરે. જેને પ્રીત થઈ હોય ને, જેને પ્રેમ થયો હોય, આવું તો કોઈ પશુ ન કરે. પછી પાછા લાલદાસજી કે પણ આમાં અમારો વાત નહોતો, અમે એ જ સમુદાયના હતા, પણ ધણીજીનો હુકમ હતો કે તમારે હજી અહીંયા જ રોકાવાનું છે. તમને રોકાવતો આ કથા લખશે કોણ? અને આ કથા લખશો જ નહીં તો વર્ષો વર્ષ આપણે બધાય ચાલ્યા ગયા પછી સાંભળશે કોણ? એટલે બધાએ આવી રીતના કુરબાની આપી. અને આગળ કુરબાની કે છે કે ઘણાએ તો ગોપદ વચ્ચ સંસાર કરી દીધો. જેમ વેણુનાથ થયો ને ત્યારે વાછરડું હોય ને, વાછરડાના પગથી ખાબોચિયું બને, એમાં પાણી ભરાય, એને ટપતા વાર કેટલી લાગે? બસ એટલી જ વાર અહીંયા જયારે બાયજુરાજ મહારાણી ગયા, પ્રાણનાથજી ગયા ને, તો આ બધાને શરીરને છોડતા એટલી જ વાર લાગી. અને શું વર્ણન કરે છે લાલદાસ કે આ દુનિયામાં ઘણા શૂરવીરો થઈ ગયા છે, તલવારથી લડાય છે, પોતાના દેશને માટે બલિદાન આપ્યું છે, પણ આવું બલિદાન, આવા શૂરવીરો આ દુનિયામાં કોઈ દિવસ આવ્યા નથી જેણે વગર તલવારે કુરબાની આપી. તો વિક્રમ સંવત 1751 માં કે ભાદરવામાં વદ ચતુર્દશીને દિવસે જે સુંદર સાજે આ રીતે કુરબાની આપી દીધી બાયજુરાજજી અને પ્રાણનાથજી પાછળ, એના હું નામ લઉં છું. ઘણા બધા નામ છે, 2 પ્રકરણ પૂરા થઈ જાય, પણ એ નામ હું ઘરે વાંચીને આવ્યો છું, તમે ઘરે વાંચી લેજો. હું પાણી પી લઉં.